वंदे श्री पुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वंदे प्रागजि भक्तमेव मनगं ब्रह्मस्वरूपं मुदा वंदे यज्ञपुरुषदासचरणं श्रीयोगीराजं तथा वंदे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा। दुख तणो दरियाव मोटो नहीं सको तरी, ताली पाड़ोनी छुट्टी। दुख तणो दरियाव मोटो नहीं सको तरी, दुख तणो हाँ दुख तणो दरियाव मोटो नहीं सको तरी, दुख तणो सामळिया ने शरणे जाता, सामळिया ने शरणे जाता जाशो युगरी। माणस नो अवतार मोंघो नहीं मळे फरी, माणस नो चेतीले चित्तमा विचारी चाल जे डरी, चेतीले देवानंद नाथ भजो, देवानंद नाथ भजो प्रेम मागरी। माणस नो अवतार मोंघो नहीं मळे फरी, माणस नो अवतार मोंघो नहीं मळे। हाँ मान मरडाई ने मोटप मेली भजी ल्यो हरी, मान मरडाई ने मोटप मेली नहीं तो जाशो 84 मां, नहीं तो जाशो 84 मां जन्म बौधरी। माणस नो अवतार मोंघो नहीं मळे फरी, माणस नो अवतार मोंघो। भगवान स्वामिनारायण ना संत देवानंद स्वामी आ लखे छे અને જે બધાને અનુભવનું છે મળતું આવે છે। એક તો કહે છે કે દુઃખ તણો દરિયાઓ મોટો નહીં શકો તરી। તો આ જગત સુખ અને દુઃખનું બનેલું છે। અમારા હરિપ્રકાશ બાપલા એમ કહેતા હતા કે આ સંસારની ગાડી દોડે છે। જેમ પહેલા એન્જિન બધા વરાળવાળા એન્જિન ટ્રેનમાં આવતા હતા તો અવાજ કેવો આવતો હતો? સુખ 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 આવે ને। તો એમ કહેતા હતા કે આ ગાડી દોડે છે સંસારની, એનો અવાજ આવું આવે છે સુખ દુઃખ સુખ દુઃખ સુખ દુઃખ સુખ દુઃખ સુખ દુઃખ સુખ દુઃખ। પછી ક્યારેક વચ્ચેથી સુખ છટકી જાય ને ઉપરા ઉપરી આવે દુઃખ 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 દુઃખ। અને ગમે તે અહીંયા હોય બધાને દુઃખ આવે। कागर वाचे श्री रघुनाथ जी, वाचे श्री रघुनाथ वगाड़जो तो वगाड़ाय तो वाचे श्री रघुनाथ लखियो रावण के रे हाथ। कागर वाचे श्री रघुनाथ जी। हाँ मेघनाद ना मरण थी मारे घर में छे उल्कापात जी। मेघनाद ना मरण थी मारे आंगणे उल्कापात जी। एनी करी लऊ छेली क्रिया, एनी करी लऊ छेली क्रिया कोई उपाड़े नहीं हाथ। एजी कोई उपाड़े नहीं हाथ। कागल वाचे श्री रघुनाथ जी। जो रावण હતો તો આવ્યું નહીં દુઃખ। દીકરો મેઘનાદ યુદ્ધમાં મરાણો ભાંગી પડ્યો મને। ત્યારે ભગવાન પણ કેટલા દયાળુ રામ ભગવાન, એ કે હું એની ઉત્તર ક્રિયામાં સાથે આવીશ તારી। પણ મંદોદરીનો જ્યાં વિલાપ સાંભળ્યો ને ભગવાન બે આમ
શુદ્ધ ભૂલી ગયા. પડે તે રાવણે પકડી રાખ્યા, એને હાથ આપ્યો. તો આવો રાવણ જેવો રાવણ, એને પણ બધી જ વ્યવસ્થા હોય ને તોય ભાઈ ક્યાંકથી નીકળે. બધી જ વ્યવસ્થા હતી ને તોય નતો. હમણાં આવ્યો એક વખત કોરોના. માણસોને કોના માટે રડવું? કારણ કે બધા રડતા જ હતા. જે આપણને કહેતા હતા 25,000 નો નફો જતો કરીને રવિવારની સભામાં આવવું, એવડા એક પાસે ના પડતા હતા. હમણાં કોઈ આવતા નહીં. મંદિરના દરવાજા બંધ કરી દીધા હતા કેટલા મહિના. આપણે પછી ઓનલાઈન સભા કરતા હતા. એક વખત હું પહેલી સભા ઓનલાઈન શરૂ કરીને તો મને એમ કે બધા સાંભળતા છે. જે દરવાજેથી મને સંત આશ્રમે કહેવા એક ભાઈ આવ્યો કે કોઈને કાંઈ સંભળાતું નથી, તમારા ફોનમાં કંઈક તમને આવડ્યું નહીં હોય. હું તો ક્યારનો આમ ફોર્મમાં આવીને 15 મિનિટથી તો વાતો કરું છું, કોઈને સંભળાતું નથી કે ના. પછી મેં કીધું પડદા પર બધા થોડાક દેખાય ને એવું કરો ને તો આપણને ખબર પડે કે રિસ્પોન્સ મળે છે આ તે. તો એ કર્યું. એક ભાઈ પાસે આમ બીજા ઘણા દેખતા હતા, પણ એક ભાઈ ઉઘાડા ડીલે બેઠા સાંભળતા હતા ઘરે. તે પાસે એના ઘરના કહેતા હતા કે કંઈક પહેરો બહાર દેખાય બધું. આ તો ઓલો ભાઈ કે ના આટલું જ દેખાતું હોય, બીજું કઈ ના. એ ભાઈ બધા સાંભળતા. પણ હવે ઘરમાંથી બહુ કીધું તો કરવું તો પડે. ભગવાન રામને કરવું પડ્યું કે આ મૃગ લાવી જ આપો. સીતાજી કીધું સીતા માતાએ. હવે મૃગ થોડોક જીવ તો ન પકડાય તો. અને શું કરવું છે કે આપણે અયોધ્યા જઈશું ને ત્યારે લઈ જઈશું અયોધ્યા. લોકો જોવા આવશે કે સોનેરી મૃગ, પણ જીવ તો ન પકડાય. મારી લાવજો. મારેલું શું કરતો? કંચુઓ કરાવી છે એનો. બહુ સમજાવ્યા તો માયના ને તો રામ ભગવાનને જવું પડે તો આને તો ઉભા થવું જ પડે. એ પછી કપડું પહેરવા ઉભો થયો ને ત્યારે આખો દેખાણો તો ખાલી ચડ્ડી જ પહેરી હતી. અને બધાને એવું ફાવી ગયું તો કોઈક હુતા હુતા સાંભળતા હતા ઓઢી, કોઈક જમતા જમતા સાંભળતા. એવું બધું પાછા પડદા પર દેખાતું. પણ બધા આમ કંટાળ્યા હતા ક્યારે હવે આ ખુલે, ક્યારે મંદિરે હવાય, ક્યારે મંદિરે હવાય. ટાણ પડે ત્યારે જ થાય ને આવું. તો જો કોઈએ ધાર્યું નતું, પણ આખી દુનિયાને બેન્ડ વાળી દીધી હતી કે નહીં? તમારામાંથી કોઈને થયો તો કોરોના? તો હાથ ઊંચો કરો. જેને જેને પોઝિટિવ આવ્યો હોય. હા, અમે છે. મને થયો હતો. અને જેવો આમ મને ફોનમાં કીધું અમારે કોઠારી સ્વામી કે સ્વામી તમારો રિપોર્ટ ઓલો લઈ ગયા છે, ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, એટલે તમે હવે રૂમમાં જ રહેજો, બહાર નીકળતા નહીં. જેવો ખબર પડી ને કે હું પોઝિટિવ તો બધા નેગેટિવ. આપણે કોઈ આવે જાય કાંઈ નહીં. જમવાનું આપે પણ એક પહેલાથી ફોનમાં કહી દે કે અમે અહીંયા બહાર મૂકીએ છીએ તમારા રૂમની બહાર. અમે મૂકીને પછી નીકળી જાય ને પછી દરવાજો ખોલજો. 12 દિવસ પછી દવા ચાલુ થઈ. એટલો અઘરો નહોતો આવ્યો આપણને, પણ 12 દિવસ પછી પાછો ફોન આવ્યો કે હવે તમારે નેગેટિવ, એટલે કે હવે નથી તમારે. તો બધા પોઝિટિવ, બધા મળવા આવવા બેઠા કે. તો જો આપણે ન ધાર્યું હોય કે દુઃખ તણો દરિયાવ મોટો નહીં શકો તરી, દુઃખ તણો દરિયાવ મોટો નહીં શકો તરી, સામળિયાને સરને જાતા જાશો યુગરી, માણસનો અવતાર મોંઘો નહીં મળે પરી. તો રાવણ ને આવે ભગવાન રામ, ભગવાન શ્રી કૃષ્ણ જેલમાં જ જન્મ્યા અને જન્મતાની સાથે ભાગવું પડ્યું. એજીને બાપુએ કાઢ્યો છે જોને ઘર બારો રે, દેવકીજી તારો દીકરો રે જી. જો જન્મતાની સાથે ભાગવાનું થયું, જમનામાં પૂર આવ્યું હતું અને તોય એમાં લઈને વસુદેવજીએ નીકળવું પડ્યું. વરસતા વરસાદમાં, રાતનું અંધારું છે. તે 11 વર્ષ સુધી માનું મોઢું જોયું નહીં, જોવા મળ્યું નહીં. એમ એવું તો આપણને કોઈ દુઃખ નથી, પણ આ તો કદાચ દુઃખ થાય તો સમજવાનું કે આ
સંસાર છે, આમાં ગમે તે સગવડતા વાળો હોય અને કાંઈક તો કાંઈક અગવડતા હોય જ. બધું સારું હોય પણ કાંઈક. ભુગીજી મહારાજ કે શેઠ આજે અહીંયા પ્રસાદ લેજો, મુંબઈમાં આજે અહીંયા પ્રસાદ લેજો. શેઠ ના પાડે. એના નોકરે કીધું કે શેઠને મૂળ છે ડાયાબિટીસ બહુ, ના તમે આપો એ કાંઈ ખવાય નહીં. એને કોદરી અને બાજરાનો રોટલો, ઉપર ઘી નહીં ચોપડવાનું, દિવેલ, એડિયું. હવે બે તો મિલ હતી એમની કાપડની, તો એ બધી સગવડતા હતી, તારે ખાવાની સગવડતા નહીં. કવિ લખે સુખ મેળવવા જે કરે કમાણી, લક્ષ્મી ધરડી લાવે. સુખ મેળવવા જે કરે કમાણી, લક્ષ્મી ઢરડી લાવે. ભોગવવાનું જ્યાં ટાણું આવે, ત્યાં તો ગેબના તેડા આવે. રામની અજબ રચના રે, એનો પાર મનુજ કેમ પામે. રામની અજબ રચના રે, એનો પાર મનુજ કેમ પામે. બધું થઈ રહ્યું ત્યાં પૂરું થાય. અમારે વનમાળી દાદા કહેતા હતા કે અમે પેલા ગાડાના પાટા ચડાવતા હતા, આખો દી મજૂરી કામ કરતા હતા. એવી ભૂખ લાગે પણ કઈ ખાવાનું જ નહીં, ખાવાનું મળે નહીં, રોટલા ભેગા ન થવાય. હવે કે 2 મિલ રોલિંગ મિલ થઈ ગઈ છે, ઘરની ગાડીઓ, બંગલા બધું છે. આ ભૂવો કે એમ કે છે કે તમારે હવે ગળ્યું નહીં ખાવાનું. ભૂવા સાહેબ ને કે નજીક હોય એટલે પછી ભૂવો એમ કે, ભૂવો એમ કે છે કે હવે ગળ પણ નહીં ખાવાનું. હવે અત્યારે કેરીની સિઝન શરૂ થઈ હતા કે કેરી ન ખવાય તમારે. એટલે પહેલા સગવડતા નહોતા ખાતા, હવે સગવડતા થઈ ત્યાં ડોક્ટર ના પાડે છે. ભોગવવાનું ટાણું આવે ત્યારે ગેપના તેડા ન આવે તો ડોક્ટરના તો આવે. તો આવું દુઃખનું ભરેલું આ જગત છે, એમાંથી ઉગરવા માટે કહે છે. પણ આ તો આપણે બધા અહીંયા સમજીને બેઠા છીએ, નહીતર કોઈએ કહ્યું છે કે જો ને મન હવા દે માળા ફેરવે, એ જી મન હવા દે માળા ફેરવે, અને ગળા હવા દે ગાય. કોઈ કોઈને કોઈ પૂછે નહીં, અરે મારું કલ્યાણ તે કેમ થાય. હા તો મન હવા દે, મન હવા દે માળા ફેરવે. કે ભગત કેટલી રોજ ને ફેરવે કે જેવો માણાનો ભરાવો, જાજુ માણા બેઠું હોય જાજી ફેરવીએ, વ્યવસ્થિત આમ થઈ ગઈ. જો ના વિડીયો વાળો આમ આવે તો તમે આમ તરત જ વ્યવસ્થિત થઈ જાવ. તો મન હવા દે માળા ફેરવે, ગળા હવા દે ગાય. હા, ગળું સારું હોય ગામા વાળા ગાય છે અને ભજનો ગાય. મેરું તો ડગે જના મનનો ડગે પાનબાઈ, ભલે ભાંગી રે પડે ભરમાંડ. એવા સરસ ભજનો ગાય. ચેલે એનું હાલડું ગાય. એ ભાગુ તો મારી ભૂમિકા લાજે ને ભોરિંગ ના જીલે ભાર. ભાગુ તો મારી ભૂમિકા લાજે ને ભોરિંગ ના જીલે ભાર. મેરું સરીખો ડોલવા લાગે આકાશ નો એ આધાર. મેરા મણ માજા મૂકે, ચેલૈયો સત ના ચૂકે. મેરા મણ માજા મૂકે, ચેલૈયો સત ના ચૂકે. આવું સરસ ગાય પણ આ બીડી નો મૂકે. તો ગળા હવા દે ગાય, મન હવા દે માળા ફેરવે. કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય. જો દુર્યોધન નું કપટ હતું, પાંડવોને લાખાગ્રહમાં મોકલ્યા હતા રહેવા, મજા કરવા. ફાર્મ હાઉસ અત્યારે તમે બધા કરો ને, કોક કોક સગવડતા વાળા. અમે અત્યારે સુરતમાં ગયા પછી તો વધારે બધાને ફાર્મ નું થયું છે. મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું ફાર્મ શેના માટે કરે? મને કે 2 ફાર્મ થવા. ફાર્મમાં જાય ને 2 ફાર્મ થાય. તો આ લોકોને આઉટિંગ માટે મોકલ્યા હતા
પણ લાખનો બનાવેલો આપણે પ્રસંગ જાણીએ છીએ. આખું દિવાલ ને દરવાજા ને બધું લાખનું હતું. અને અંદર રાત્રે સૂતા હતા ને પછી એને કહી રાખ્યું હતું એટલે ચારે બાજુ એક સાથે અગ્નિ લગાડી અને સળગવા માંડ્યું. જાગી ગયા એટલે પણ જ્યાં જોયે ત્યાં બધે દિવાલો હળગતી હતી. જાવું ક્યાં? ભીમે પોતાની શક્તિ અજમાવી. 4 ભાઈઓ અને માતા કુંતા બધાને તેડી લીધા. અને એ તો હતો એવો ઝાડા બળ્યો, એમ કે ગમે ત્યાં પાટું મારીને દિવાલ તોડ નાખીશ. પણ એક સાથે બધી દિવાલો દરવાજા બધું હળગતું હતું. અને ભાઈ અગ્નિ આગળ તો બળવાન ગમે તો હોય, એનું કાંઈ ચાલે નહીં. શું કરવું? આમ દોડે ને આમ દોડે, આમ દોડે. પછી એને યાદ આવ્યું કે મારો ભાઈ સહદેવ એ આમાં જાણતો હોય કે ઉગરવાનો આરો છે. તે કેટલું મોડું પૂછ્યું એને, હે સહદેવ્યા, નાનો હોય ને એમ જ કે ને, હવે આમાંથી આપણે ઉગરશું કે નહીં? એને કીધું કે ભાઈ બીજે ક્યાંય બથોડા ભરવા રહેવા દે, આ એક જગ્યાએ છે ને પાટું માર. વિદુર કાકાએ એને ખબર હતી ને એટલે આપણા માટે ભોંયરું કરાવી રાખ્યું છે. અને ઠેઠ નદીએ એનું મુખ નીકળે છે, સહી સલામત નીકળ્યા. થોડા ઘણા દાજા હશે. પછી ત્યાં નિરાતે બેઠા ત્યારે ભીમ કે સહદેવ્યા, તો પહેલા બોલતો નતો, ભણતો નતો કે અહીંયા મારો પાટું? કે મોટા ભાઈ મારે તો વરદાન એવું છે કે મને પૂછે તો કહેવાય, ન પૂછે તો મારે. મને ખબર હતી કે અહીંયા સગવડતા છે, પણ આ જાડીઓ મને પૂછશે જ નહીં. જોજો, એ બથોડા ભેરા જ કરશે, આમ ને આમ ને આમ. ન પૂછે. એટલે આમાં દેવાનંદ સ્વામી કહે છે કે માન મરડાઈને મોટપ મેલી ભજી લ્યો હરી. માન મોટાઈને મોટપ મેલી ભજી લ્યો હરી. જો આપણને આડું આવે, આપણી માન્યતાઓ આડી આવે, અહીંયા જવાય કે નહીં, આમાં થવાય કે નહીં, એવું જો કરવા રહીએ તો આ લાભ મળ્યો છે, રહી જઈએ. પણ જેને વિશ્વાસ આવે ને જેના ભાગ્ય હોય એને તરત જ આ સમજાય. ભગવાન સ્વામિનારાયણ લોયા ગામમાં બિરાજમાન હતા. વાડીએ ગયા હતા. સા જઈને પાછું હોય તો આનું આ જ આયોજન, કથા વાર્તા. ભગવાન સ્વામિનારાયણ એટલી પ્રથા પાડી છે કે આમાં કોઈ સપ્તાહ એવું નહીં, 1 માસની પારાયણ એવું નહીં, કાયમ જે ગુણાત્યન બધાએ ગુરુ પરંપરાએ ચાલુ રાખી. તો વાડીએ ગયા હતા, ત્યાં કથા ચાલતી હતી. અને કોઈક ખેડૂત એ વળી આવી ચડ્યા. સત્સંગી નહોતા, પણ કંઈક મેળ આવડો હોય એટલે બધા આવે. આવીને ઘડીક એમણે વાતો સાંભળી અને ભગવાન આ જ વાતો કરતા હતા કે આ જીવને આ મોક્ષનું દ્વાર અત્યારે હાથમાં આવ્યું છે, મનુષ્ય દેહ. જો આ વખતે પ્રયત્ન કરે તો ઉગરી જાય, અને જો આ વખતે આળસ રાખી જાગ્યા નહીં તો રખડ્યા કરવાનું. 84 લાખ જાતના દેહ આવે. પછી કૂતરાનો દેહ આવે તો ઘરે ઘરે આમ આટા મારવાના. એ કોઈક રોટલોય નાખે ને કોઈક બાંગોય નાખે, લાકડી મારે. તો કૂતરાનું તો કઈ કઈ ઠીક, પણ બીજા જીવ જંતુ નાના નાના હમણાં ત્યાં પકોડો આમ બિચારો આમ જતો જ તો, પણ એક ભાઈ આવ્યા એને ખબર નહીં, એને માથે પગ મૂકી દીધો, પૂરું થઈ ગયું. તો એ કાંઈ રાવ ફરિયાદ નહીં, કાંઈ નહીં, એના બચાવ માટે કંઈ કરી શકતો નથી. તો આવા 84 લાખ જાતના દેહ મળે, બધામાં દુઃખ ને બધું ભોગવવાનું. આમાંથી મુક્તિ મેળવવા માટે આ એક મનુષ્ય દેહ છે ને એમાંય ભરતખંડમાં ને એમાંય ભગવાન જ્યાં પ્રગટ થાય એનો યોગ થાય ને આવી વાતો કરતા હતા, મોક્ષની ને કલ્યાણની. પછી કથા ઘડીક રહે, પછી પૂરી તો કરવી જ જોઈએ. એટલે વિરામ આપ્યો ઘડી. ત્યાર પેલા ભાઈ નવા આવ્યા હતા, એને કીધું સ્વામિનારાયણ તમારી વાત મેં ઘડીક સાંભળી, તમે કહો છો એ બધી વાત સાચી,
એ મને લાગે છે કે આ બાજુ આ ભગવા પહેરીને બેઠા ને એ લોકો તરે, બાકી અમારા ગામ ને આડોશી પાડોશીના અમે ઓળખીએ છીએ કોઈ તરે એવા છે નહીં. જોન સુરા ખાચર સત્સંગી થયા પછી જે શરૂઆતમાં તો એક દી સભા મોડા આવ્યા, ભગવાન સ્વામિનારાયણ કીધું કાં આપણે તો સવારમાં વહેલા જાગવાનું કીધું છે ને નિયમ છે સૂર્ય ઉગ્યા પહેલા સત્સંગીએ જાગી જવું. આજ કેમ આટલું મોડું? કે મહારાજ જાગી તો ગયો હતો પણ એક મુશ્કેલી આવી હતી. શું? હવે મારો બળદ કોક રાત્રે ચોરી ગયો વાળીએથી. તે હાથી મને કહેવા આવ્યો કે બાપુ રાતના કંઈ ખબર રહી નહીં, બળદ એક કોક ચોરી ગયું છે. તે પછી ગોતવા ગયા હતા, એને હું ગોતવા, પછી હું ગયો બીજાના 3 લઈ આવ્યો રાત્રે. તો મહારાજ કે તમે વર્તમાન નિયમ લોપ્યા, કે મેં પહેલા લોપ્યા કે સામે વાળા એ પહેલા લોપ્યા? કે ભાઈ જે મારો બળદ લઈ ગયો એને લોપ્યાનો, કે પણ એ ક્યાં સત્સંગી હતો? તો મહારાજ અમારા ગામવાળાને બધાને અમે ઓળખીએ છીએ, એ ભલે ને ગમે તે થાય. અરે આમ સાધુના કપડા પહેરી લીધા હતા, સુરા અપાન સોમલા ખાચર ને બધા, કાર્યના માચા ખાચર ને બધા. એ 18માં તો 10 જણા દરબારો જ છે. અને આ બાજુના હશે તે બોટાદ ભેગા થયા. અને ત્યાંથી નહીં કે આપણે એક વાત એવી પણ છે કે રામદાસ પાસે જઈને સ્વામી રામદાસ પાસે લીધા. એક વાત એવી આવે છે અક્ષરાનંદ સ્વામીની વાતોમાં કે આ બધા ભેગા થયા, હાથે રંગી લેવાના હતા, ઘેરુથી કપડા રંગીને પહેરીને બધા ભુજમાં જવા તૈયાર થયા કે હવે એકાદું ગાડું બાંધી લઈએ, પણ એ બાજુનું હોય ને તો ઓછા ભાડામાં મળે. તે આપણે શું આ બધું સામાન મૂકવા થાય, કોક કદાચ થાક્યો તો ઘડીક બેહાય. એક રાજગોર હતા એનું ગાડું, એનું ગાડું બાંધ્યું. ત્યાં સમાચાર મળ્યા પીઠમાં એક એ બાજુનું ગાડું આવ્યું છે, હાલાર બાજુનું, એ થોડું સસ્તું મળે. એ બધા પોટલા લઈને ઓલા ગાડામાં મૂક્યા. તો ઓલા ગાડાવાળો હતો ને રાજગોર, એ કે મારે જે ગ્રાહક મળવાના હોય જતા રહ્યા, હવે તમે ન બાંધો, હું ખાલી હારે આવીશ પણ પૈસા લઈશ. એને એમ કે આ બધા સાધુ છે એટલે દબાઈ જશે, હું ભેગો એમણે ખાલી આવીશ. તમે બીજું ગાડું બાંધો હોય તો ભલે જે કરવું હોય, મારા પૈસા તો તમારે આપવા જ પડે. ત્યાં માત્ર દાદલ એને હાથ ઉગાડ્યો અને કીધું ગજના પાછો વળેશ કે કેમ? એ બોલ્યા ને ત્યાં ઓલો રાજગોર સમજી ગયો કે આ તો બધા કાઠી લાગે છે, કે બધા કાઠી જ છે, હજી તો તાજા જ રંગ છે. એટલે એમ નહીં માનતો કે અમે સાધુ થઈ ગયા છે. હા, અમે તો કેટલા વર્ષ થઈ ગયા તો હજી નથી થઈ ગયા. તમે પડખે કોક આવે તો આજે જ હમણાં હામો મળ્યો ઓલો જીપ વાળો, હું હેઠો ઉતરવાનો હતો, એ પાછો નહોતો લેતો, તમે ઉતરવા દે મને. પછી વળી એને લીધી પાછું લખ્યું હતું PGVCL ને બધું. કીધું જે હોય, આ બધા સંતો મને કે આમ છે ને, મેં કીધું જે હોય મને ઉતરવા દે. એટલે હજી અમારી ઉકરાટો તો આવે જ. પછી મહારાજે ત્યાં પહોંચ્યા, ત્યાં બધા દરબારોને પૂછ્યું સાધુને કે રસ્તામાં કઈ તકલીફ નથી પડી ને? કે ના ના મહારાજ કાંઈ નહીં. મહારાજ કે તમને નહીં, લોકોને કોઈને નથી તકલીફ પડી ને? કે મહારાજ કે ઓલા ગાડાવાળાને મારવા લીધો હતો કે હા મહારાજ ગજનો આમ કરતો હતો ને બધું. પાછી એ તો બોલી તો હજી કઈ કપડા બદલે એટલે ન બદલાય જાય. મને એક વખત કોકે કીધું, મને કહે છે તમે તુકાર જ બધાને બોલાવો છો, સુધર્યા નહીં. મેં કીધું પેલા ગાળું દઈને બોલતા હતા, હવે તુકારે આવ્યા છીએ કીધું. એટલે મહારાજ કે પછી ઓલા વાણવટીને કેમ મારવા લીધો? હા મહારાજ કે ખાડી ઉતરવા વાણમાં બેઠા ને, એ સમજો સ્વામિનારાયણ છે બધા સાધુ, તે આપણું જેમ તેમ બોલતો હતો. હું તો ત્યાં જ મારવાનો હતો વાણમાં, પણ અમારા સુરા પામ કહેતા આસ્તે આસ્તે, હમણાં ધીરા રહ્યો ને તે નાખશું ઊંધી તો આપણે જઈશું બધા દરિયા. ઉતરી જાય પછી જે કરવું એ કરજો. ઉતર્યા પછી જ માર્યો હતો કે કાંઠે ઉતર્યા પછી. તો જો પેલા ખેડૂત કહેતા તો એ સાચું હતું કે અમારા ગામના અને અમારા પાડોશના ગામના અમે બધાને ઓળખીએ છીએ. એ તમે જેટલી વાતો કરવી એટલી કરો ને કથા કરવી એટલી કરો, આમાં કોઈનું ઉદ્ધાર થાય એમ છે નહીં. એ આ ભગવાવાળા કદાચ તરે. તો મહારાજ એને વાત કરતા કરતા આજે પણ હજી એક કૂવો છે ત્યાં લોયા ગામમાં,
ઉપર જ પાણી. હમણાં અમે ગયા હતા રાણપુર કથા કરવા, ત્યાંથી ત્યાં ગયા હતા, તે પાણી ઉપર જ છે. તે વાત કરતા કરતા એના હાથમાં પરોણો હતો ને, ભગવાને લીધો અને કે લ્યો પાણી કેટલું છે જોઈએ આમાં, એમ કે પરોણો નાખ્યો અંદર, તે પરોણો તર્યો. ભગવાન સ્વામિનારાયણ કે મારા હાથમાંથી છટકી તો ગયો, પણ હારો પરોણો તો તર્યો. તો ઓલા ખેડૂત છે કે લે સ્વામિનારાયણ તમને એટલી ખબર નથી પડતી, લાકડું તો તરે જ તેને. પછી કોકે કાઢી દીધો, તેની આગળ આર હતી. મહારાજ કે આ શું છે લોખંડનું? તો કે તો મહારાજ આર કહેવાય, બળદ એવો હોય ને, ન હલતો હોય ને મારીએ એટલે ઊભો થઈ જ જાય. તો મહારાજ કે પણ આ લોખંડ તરે કે નહીં? કે લોખંડ તરતું છે. સ્વામિનારાયણ તમે ખરા છો, એટલી ન ખબર પડે લોખંડ ન તરે તો અત્યારે કેમ તરી? એ તો લાકડામાં હતું એટલે તરી. મહારાજ કે મારે એ જ કહેવું છે, આ બાજુવાળા કે આ બાજુવાળા કોઈ તરે એમ છે નહીં. અમારી સાથે જેટલા જોડાણા છે ને, અમારે લીધે બધાય તરે, નહીતર કોઈ તરે એમ છે નહીં. સાંભળ્યા ને શરણે જાતા જાશો ઉગરી, દૈવી એસા ગુણમયી મમ માયા દુરત્યા મામેવે પ્રપદ્યંતી માયા મહેતામ તરંતી. તે દુસ્તર છે માયા, કોઈ તરી ન શકે. ગમે ત્યાંથી ઓલા ભરતજી રાજ મૂકી નીકળ્યા, મૃગલામ બંધાણા, બીજો જન્મ મૃગ નો આવ્યો. એવી છે આ માયા, કોઈ તરી શકે નહીં. હા, ભગવાનને આશરે પ્રમુખ સ્વામી બાપા મને પરાયને લઈ ગયા હતા 1984માં વિશ્વ પ્રવાસમાં. એમાં વળી બેલ્જિયમ અમે ગયા, અને બેલ્જિયમ શહેરમાં એક મોટી સભા થઈ. બધા આપણે હીરાનું મથક એન્ટવર્પ. પછી જમતા હતા ને ત્યારે બાપાએ પાછું સંભાળ્યું મને કે બાપુ તમે આ સાધુ ન થયા હોત તો અહીંયા આવે જ. મેં કીધું તો ભાવનગર સિવાય ક્યાંય ભાળે જ નહીં, બીજું કાંઈ સુરત ન પહોંચે, મુંબઈ તો જોવે જ નહીં. આ તો તમારે પ્રતાપે અહીંયા પહોંચ્યા છીએ, અમારી તો કઈ હેસિયત. પહેલામાં પહેલો એ વખતે પ્લેનમાં બેસવાનું થયેલું, મુંબઈથી સીધા આફ્રિકા જવાનું હતું. મને તો ખબર નહીં કે પ્લેનમાં સગવડતા હોય છે બાથરૂમ જવાની. મેં તો આગલા દિવસથી પાણી પીવાનું બંધ કર્યું હતું. તો આપણે કોઈ દિવસ બેઠા હતા, પણ એમના સંગે આખી દુનિયાના 5 ખંડ, ઓસ્ટ્રેલિયા, યુરોપ ને અમેરિકા ને જાપાન ને જર્મની ને બધું જ ફર્યા. તો બાપાના સંગે આ લોકમાં જો આપણે જોઈએ છીએ, જો ને અમે એમના ખોળે બેસી ગયા છીએ, તો અમારે કાંઈ ચિંતા ભાવતા, અમારે કઈ મંદી આવે કાંઈ નહીં. અમે નાની ગાડીમાં ફરતા હતા. હું તો ભાવનગર ગયો ત્યારે કોઠારીએ કીધું આ નવી ગાડી તમારે માટે લીધી, મોટી ઇનોવા. મને તો પૂછવું હતું, કે તમને પૂછ્યું તમે ના પાડો એટલે નથી પૂછ્યું. જેને પૂછવાનું તેને પૂછ્યું. કોને? મહંત સ્વામી મહારાજને. એમણે કીધું લાગ ફોન કર ઋષિરાજને, હું કહી દઉં કે આ મોટી ગાડી. તો એક હરિભગતને ખબર પડી, તેને ચેક આપી દીધો નવી ગાડીનો. તો એ તો ભાવનગર ગયો ત્યારે ખબર પડી કે આવું કર્યું જ બધાને. જો ભગવાનના બાહ્ય રીતે ખોળે બેઠા છીએ તોય કાંઈ ચિંતા નહીં, સુખી છીએ. તો સુખી થવાનો આ માર્ગ છે, ભગવાનનો આશરો. પ્રગટ ભગવાન પાછા હોય એનાથી કામ થાય. કે જેની તેની વાતે નથી કલ્યાણ કોઈ ભાતે રે, જેની તેની વાતે નથી, જેની તેની વાતે નથી કલ્યાણ કોઈ ભાતે રે, જેની તેની સાચા મળ્યા વિના સાચું સર્વે કલ્યાણનું બહુ કાચું રે. સાચે સાચું કહેશું હરિ રાખે એમ રેશું રે, સાચે સાચું ભોજળ તરવા કાજ સાચા સંતનો સમાજ રે, ભોજળ તરવા ખોટા સંગે ખોટ આવે, બાંધા પાણા તો ઉડાડે રે. સાચે સાચું કહેશું હરી રાખે એમ રેશું રે, સાચે સાચું
ગુરુ કહીએ જેથી પરમ પદ લઈએ રે સાચા હરિ ગુરુ કહીએ જેથી પરમ પદ કેવલ મુક્તિ ના દાતા નથી બીજાને કહેવાતા રે સાચે સાચું કહેશું હરિ રાખે. આ તો નિષ્કુળાન સ્વામી લખી ગયા કે આવા સાચા મળે ને ભાઈ તો જ કલ્યાણની આશા, નહીતર આપણે કદાચ સુખી થઈએ. બળતો જળતો આત્મા સંત સરોવર જાય સત્સંગ રૂપી લહેરમાં તરત ટાઢો થાય. તિન તાપ કી જાલ જરો પ્રાણી કોઈ આવે તાકુ શીતલ તરત કરત તુરંત દિલ દાહ મિટાવે. કઈ કઈ સુંદર બેન રેન અજ્ઞાન નિકાસે પ્રગટ હોત પહેચાન જ્ઞાન ઓર ભાनु પ્રકાશે. વૈરાગ તાગ રાજત વિમલ बहु दुख काटत जंत को कहे ब्रह्म मुनि आ जगत में संग अनुपम संत को. કે કોઈ કથા વાર્તા કરીને આપણને સંતોષ પમાડે શાંતિ પમાડે, પણ કલ્યાણનો તો આ ભગવાન કે ભગવાનના સંત મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે કાતો એને મળે લે કલ્યાણ રે. મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે કાતો એના મળે લે કલ્યાણ રે. એહ વિના કોટી ઉપાય રે આત્યંતિક કલ્યાણ ના થાય રે. આ બધું નિષ્કર્ષ લખતા ગયા છે આપણા માટે, અને આપણે એ જગ્યાએ આવી ગયા છીએ જ્યાં ભગવાનનું પ્રગટપણું છે. ઘણા એવા જૂના પાછા કુવા થઈ જાય પછી પાણી જતું રહ્યું હોય તો ઊંડા જતા રહેવાય. નારી ગામ છે ભાવનગરની બાજુ, હવે ભાવનગરમાં આવી ગયું. પણ હા, આટલી કથા સાંભળી થોડાક આગળ આવો એમ કે છે. હા, કથાનો અર્થ શું નહીં, આગળનો આવો તો સરસ. તો નારી ગામ એના દાડમ ને જમરૂખ ને વખણાતા હતા, પણ અત્યારે તળ ખારા થઈ ગયા. એક જમાનો હતો એના ફળ વખણાતા હતા, ફરિયાદકાના વખણાતા હતા ફળ, પણ તળ ખારા થઈ જાય. નવું પાણી આવ્યું નહીં, ઉલેચે જ રાખ્યું તે દરિયાના પાણી પછી આમ જોર કરે તે બધા તળ ખારા થઈ ગયા અને બગીચા હુકાઈ ગયા. હવે ફેક્ટરીઓ થશે. તો એમ હોય તો ખરું, પણ અત્યારે ભગવાન પ્રગટ હોય એ કાર્ય ઉપરથી ખબર પડે કે આવું કાર્ય. એક ભાઈ મને કે સ્વામી આજે 25-26 વર્ષ છે, છોકરો મારી સામે બોલ્યો, હું સમજો મારી હારે બોલ્યો, સારું થયું ને. બાકી અત્યારે નવી પેઢી જૂની પેઢી ભેગા બેસતા નથી, બોલતા નથી, બધાનું જુદું જુદું ખેંચે છે. સારું જ થશે તમારું. મને કે સાંભળો તો ખરા, પણ સારું થાય એવું નથી બોલ્યો. કેમ, શું બોલ્યો? મને કે બાપા હવે અમારે નોખા થવું છે, અમારા કુટુંબનું સારું થવાનું. પાછા હેઠું જોઈને શું બોલે, પણ સ્વામી કે અમારો દીકરો ન બોલ્યો હોય, અમારે બીજું બોલ્યા હોય. જે કવિ કાગે લખ્યું, બીજો આવીને કોક બોલે બાવાજીમાં, બીજો આવીને કોક બોલે બોલે સંચો સતયુગનો ખોખુયા જુગનો ખોલણ હારા ખોલે હો. સંચો સતયુગનો ને ખોખુયા જુગનો અક્ષર વિનાયકે વેણ ના ઉચરે મુખ મંદિર આઈ ખોલે બાવાજીમાં આ યોગીજીમાં બીજો એ યોગીજીમાં બીજો. 79 સાલ હતી. બાપા પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા. અમે તો દીક્ષા લઈ લીધી હતી. મને ખબર પડી કાગ બાપુ ધામમાં ગયા કે હું બાપાને રૂમમાં સમાચાર આપવા ગયો તો બાપાને કોઈ સમાચાર આપી દીધા હતા, પણ બાપા એ વખતે આ બોલ્યા હતા. બાપા કે કાગ બાપુ ઉપર યોગીજી મહારાજની દ્રષ્ટિ પડી ગઈ કે યોગીજી મહારાજને ઓળખી ગયા. નહીતર જન્મજાત તો ચારણ એટલે માતાજીના ઉપાસક હોય ને હોય જ.
પણ પછી પાછા ભગવાન રામના ઉપાસક, જ્યારે કોઈ રામાયણના એવા કથાકાર નહોતા ત્યારે કાગ બાપુની દર અઠવાડિયે એક વખત રેડિયો પર રામાયણની કથા અચૂક આવતી હતી. આજે પણ આકાશવાણી પાસે 100 કલાકનું રેકોર્ડિંગ કવિ કાગનું છે. એટલે રામચંદ્ર ભગવાનના ઉપાસક પણ પાછા યોગીજી મહારાજના યોગમાં આવી ગયા અને યોગી બાપાની દ્રષ્ટિ બાપા કે એમના પર પડી ગઈ. યોગી બાપાને ઓળખી ગયા અને એમણે લખ્યું, નામનો જી પ્રતાપ મટી જાય ત્રિવિધિના જોને તાપ, જોગી તારા નામનો જી પ્રતાપજી, સ્મરણ દર્શન સ્પર્શ ચિંતન એના જ મૂલય માપજી, તારી દયાના મૂલ કેટલા, તારી દયાના મૂલ કેટલા તો માપી શકાય નહીં માપ, જોગી તારા નામનો જી પ્રતાપજી, કાગજી વડે વાળ્યો કસોટો સમાવવા સંતાપજી, સારંગપુરમાં મળ્યો સાધુ મને, સારંગપુરમાં મળ્યો સાધુ, હવે ભવે ભવનો ઈ બાપ, એજી મારે ભવે ભવનો બાપ, જોગી તારા નામનો પ્રતાપજી. હવે મારે બીજો કોઈ બાપ નહીં, યોગી બાપા એ જ મારા બાપા, અને ભવે ભવના આવે હવે એમને હું મૂકું નહીં. તો જો દ્રઢતા થઈ ગઈ, એને લખ્યું બીજો આવીને કોઈ બોલે. આ યોગીજી મહારાજ બહારથી આપણને યોગીજી મહારાજ બોલતા લાગે છે, પણ એમાં રહીને ભગવાન બોલે છે, એમાં રહી ભગવાન કામ કરે છે. એમ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજને આપણે બધાએ દર્શન કર્યા, અનુભવ્યા. અહીંયા પધારેલા છે પ્રમુખ સ્વામી મહારાજ. એક વાત, હું 1976માં સાધુ થવા જે આવ્યા ને ત્યારે યુવકમાં દેવપ્રસાદ સ્વામી સાથે પ્રસાદ વિતરણમાં મેલાને આવવાનું થયું. અને અહીંથી અમને ગાડામાં મૂકવા આવ્યા હતા. પછી આગળના ગામ કાળા તળાવ કે એમ ત્યાંથી અમે દરેકથી કે એમ ગાડામાં અહીંયા આવ્યા હતા, બધા ગાડામાં ફરતા હતા. પણ જો પ્રમુખ સ્વામી મહારાજને આપણે અનુભવ્યા અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ, એમાં ભગવાન હોય ને એ જ કાર્ય કરતા હોય ને તો જ આવા કાર્ય થાય. આ છોકરાઓ નહીતર સંસ્કૃતના શ્લોકો ગોખે કોઈ, પણ જો અહીંયા બેઠા છે ગોખે તો 315 શ્લોક. ક્યાંય ગયા અમારા વાળા છોકરાઓ, લાખ્યાણી વાળા ઉભા થાવ, એ છોકરાઓ બે ગાય ઉભા થાવ. હા, જો આ 315 કેદુના શ્લોકો કડકડાટ બોલી જાય હો. અને આવા ભાવ તાલિકાઓ બધા બેસો. હવે આ ભાષા ને, હા, હવે તો પહેલું ધોરણ ભણે છે, ભણી રહ્યો તો એને આ 315 આ અને કારિકાના 565 એટલે 880 શ્લોક બોલી ગયો છે, ગોખી ગયો મુખપાઠ. અને અત્યારે રોજ 315 પાછો બોલી જાય છે. હવે પહેલું ધોરણ ભણતો હોય, કોક તો હજી ભણવા જ નથી ગયા, 3 વર્ષની અંદરના છે એ 315 શ્લોક એને ગોખ્યા. અને એવા 15,000 બાલ બાલિકાઓએ આ કર્યું. જો સ્વામીએ સંકલ્પ કર્યો. બાકી નહીં ત્યારે અત્યારે આ બાળકો ટેલિફોનમાંથી નવરા થાય, મોબાઈલમાંથી, એનું એ જ બધાના ઈષ્ટદેવોને તો આપણે આ જ થઈ ગયા, એ લઈને જ બેસવાનું થાય. કોનો ક્યારે શું આવે કંઈ નક્કી નહીં. એટલે એમાંથી બાળકો નવરા ન થાય, એના બદલે આવું બધું કાર્ય થાય. અમેરિકામાં આવું અક્ષરધામ થાય, એમાંય વિઘ્ન આવ્યું હતું. 150 કારીગરો આપણાથી રિહાણા એટલું જ નહીં, બીજાએ ચડાવ્યા. અને આપણું એ ખુરશી મૂકી દે ને ક્યાં 2-3 વખત પડી. આપણે કઈ યોગી બાપા જેમ નથી ધીરજ. તો 150 કારીગરો રિહાણા તો ખરા, આપણે સામે કેસ માંડ્યો. એમાં આપણા સંતો, આપણા હરિભક્તો બધાને સંડોવ્યા. અને ભાઈ આ તો અમેરિકા, હાથ જોડાવી દે કોઈને પણ, એવા બધા કાયદા કાનૂન. હવે આ મંદિર કેમ પૂરું કર્યું?
અને મહંત સ્વામી મહારાજ પાસે જ્ઞાનપુર બેઠ બેઠે એમ કે આપણે 2023માં તો ઉદઘાટન કરવું છો, પ્રતિષ્ઠા કરવી છે. એટલે ભાઈ આ કારીગરો હોત તો 2027માં થાય એમ હતું. આ બધા પાણા આવીને પડ્યા છે ને, એને લાઈનસર ગોઠવવામાં 2 વર્ષ લાગે. કંપનીને એકને કોકને કીધું તો એ કે 2 વર્ષ થાય મારે, અને આ કેમ 21માં લખે ને કે 23માં પ્રતિષ્ઠા કરવી. પણ કેમ થાય? તો કે આપણા હરિભક્તોને બોલાવી લો. પણ હરિભક્તોને આવું થોડુંક આવડે? આપણા હરિભક્તો જાત જાતનું બધું આવડતું હોય, પણ પથ્થરનું કામ ને થર ઉપર થર ગોઠવવો લાઈનસર, અને સહેજ જો ખામી પહેલામાં આવે તો ઉપર જતા તો શિખર આમ થાય. આપણા હરિભક્તો, અમારે કોકા દાદા ત્યાં અમે લાતી બજાર રહેતા હતા ને, હરિમંદિરે ત્યાં સેવા કરવા આવ્યા. આહિર મોટી મૂછો, શરીર મોટું, તળાજાથી. મને કે હું સેવા કરવા. મેં કીધું આ કાંઈ સેવા છે નહીં. ત્યાં કે મેં જીભ કસરીશ, બાધા રાખીશ, મહિનાની સેવા કરવી. તે સેવા કરવા પછી મેં કીધું સારું, તમે છે ને દરવાજે બાકડો છે ને ત્યાં બેહો, ક્યારેક ક્યારેક કોકના ચપ્પલ જાય છે તો તમને આમ જોઈશે ને એટલે કોઈ આવશે જ નહીં. બેસાયા 2 દી પછી મને ત્યાં સામે જ મારી નાની એવી રસોડામાં ઓફિસ ત્યાં મળવાય. મને કે તમારા ઓલા જૂના ચશ્મા પડ્યા વાંસવાના. કેમ? મારે જોઈએ એની તમારા જ છે ને. મને કે એ હું આમ બાકડે બેઠેલો ને મને આવી ગયું જોલું, ચશ્મા બાજુ મૂક્યા કોક લઈ ગયું, ચોકીદારના ચશ્મા. આપણા હરિભગત ને આવડે બધું કઈ આવું પથ્થરનું કામ. અને સ્વામીએ કીધું ને 12,500 હરિભક્તો ભાઈ ભાઈ બાળકો સહિત બધા જોડાઈ ગયા સેવામાં વારાફરતી, અને કર્યું. અને 23માં પ્રતિષ્ઠા કરી દીધી. અને હમણાં એ કેસ પાછો ખેંચાઈ ગયો અને કીધું તમે નિર્દોષ છો, આ કોઈ ખોટી રીતે તમારા ઉપર કેસ કર્યો તો બધું જતું રહ્યું. એ વખતે એમ જ હતું સ્વામી આવી જ નહીં શકે. કાયદા એવા જ ત્યાંના, આપણી જેમ નથી. બહુ કડક કાયદા. આપણે કાયદા છે પણ કડક ચા નહીં. એ બધા કપ રકેબી ધોઈને પાછા બનાવી દીધી હોય ચા, એવી ચા આપણી. એટલે એવા કાયદા પાલન આપણું એવું થાય, બધું ચાલે. ત્યાં ના ચાલે તો એ બન્યું. ત્યાંથી પાછું એમણે એમ કીધું કે અબુધાબી મંદિર. અબુધાબીમાં તો મુસ્લિમ દેશ. 2016માં અમે અમેરિકા હતા કોઠારી બાપા સાથે, બાપા ધામમાં ગયા. તમારે આવવું હતું તો જે ફ્લાઇટ મળે એ લેવાની હતી, જે એરલાઇન્સ મળે. અમે પહેલાં એટલાન્ટા આવ્યા. એટલું સારું છે કે એ વખતે સદગુરુ સંતના મંડળમાં અમે હતા ને, એટલે અમારે પ્રાઇવેટ પ્લેન નાનું એ ફરવામાં સાથે જ આપ્યું હતું. અને ડ્રાઈવર એટલે પાયલોટ એ ઘરનો જ યુવક, એટલે ટેક્સીની જેમ જ ફરતા હતા. એ તરત જ ખબર પડ્યા એટલે એટલાન્ટા આવ્યા. ત્યાંથી કતાર એરલાઇન્સ પહેલી મળતી હતી, એમાં લીધું. કતાર ઉતર્યા, મુસ્લિમ દેશ. પૂજા કરવાનો દિવસ બદલાનો હતો એટલે પૂજા કરવાની હતી. પછી નાવું ક્યાં? એરપોર્ટમાં જ. હરિભક્તોને ખબર પડી ત્યાં રહેતા હોય, આમ કપાળમાંથી ઇલેક્શન લોકો એવું ન હોય, કંઠી બહાર ન દેખાડાય. એટલે આવ્યા, એમણે કીધું સ્વામી અમને તો કોઠારી બાપાનો લાભ મળે, પણ અહીંનો કાયદો છે કે આ તો એરપોર્ટ એ ઇન્ટરનેશનલ કહેવાય, પણ એરપોર્ટની બહાર ભગવું કપડું ન એલાવ. તમે એરપોર્ટની બહાર ન નીકળી શકો, એનો કાયદો છે. હવે જે દેશમાં ભગવું કપડું ન એલાવ ત્યાં અત્યારે સાધુ રહે છે કાયમ માટે. અને મંદિર અને મૂર્તિ તો એ લોકોનું મોટામાં મોટું પાપ શું ગણાય? તો મૂર્તિ પૂજા એ મુસ્લિમો મોટું પાપ ગણે સૌથી. ત્યાં આપણે મૂર્તિઓ પધરાવી. તે સ્વામીએ પાછું કાગળ લખીને આપ્યો છે જ્ઞાનપુરથી કે રાજા રખવાળા થશે, રખવાળી કરશે, પરચા થશે, તમે નહીં માનો એવા 100 પરચા થશે, અને મંદિર થશે ને થશે. ગયા પ્રતિષ્ઠા કરી દીધી. અને રાજાના ભાઈઓ, સેક્રેટરી, મિનિસ્ટરો એ બધા હાજર રહે. એ પોતે ગાડીમાં ફેરવે બાપા, એ હાથ આપે આમ ચલાવવા માટે મહંત સ્વામી મહારાજ. અને એક બાજુ વડાપ્રધાન હાથ આપે, આપણા નરેન્દ્રભાઈ મોદી. અને જય જયકાર થયો. કેમ થાય? મિત્ર આપણે શું કે ગયા વર્ષે આવ્યા તો આ બાથરૂમ હજી એવું ને એવું જ છે કે શું રિપેર કરવું છે પણ મેળ નથી ખાતો. મને કીધું મુકેશભાઈએ કે રિનોવેશન કરવું છે મંદિરનું, અને ખરડોય થઈ ગયો પાછો.
જરૂર કરતા એમ એટલો ખોડો થઈ ગયો, બધું થઈ ગયું. તો આપણે ઘરમાં આવું નથી થતું. બાર હાંધીએ ત્યાં 13 તૂટે તો સારું, 13 તૂટે છે. 11 વધારે તૂટે છે. અને અહીંયા બધા જરા પરચા ન ધાર્યા હોય એવા બધા કાર્યો થાય છે. કેમ? આપણે કે પાણી ચડાવો નથી આવતું, કે સમય લાઈટ નથી એટલે હમણાં મોટર ચાલુ નહીં થાય. તો બધું લાઈટના આધારે આ બધા કામ કરે છે. એની જેમ ભગવાન ભેગા છે એટલે ચડતો ને રંગ છે. આ તો 50-60 વર્ષ પહેલા, 60 ઉપર યોગીજી મહારાજ વિદ્યાનગર છાત્રાલયમાં બોલ્યા હતા કે 500 વર્ષ જવા દો, દુનિયાનો એક પણ દેશ એવો નહીં હોય કે જ્યાં સ્વામિનારાયણ ભગવાનનું ભજન ન થતું હોય, મંદિર ન હોય. એ વખતે બધાને એમ કે આપણને બળ આપવા માટે એવી બધી વાતો કરે છે. અહીંયા કાંઈ ટિકિટના મેળ નથી ખાતા. સાસરી મહારાજને ટ્રેનની ટિકિટ કઢાવી દીધી તો આણંદ સ્ટેશને જાય ને ગામમાં જાય, સ્ટેશને કોઈ મળે નહીં. ત્યાં ટ્રેન આવી જશે, વળી કોઈક મળી ગયું, બોટાદની સ્ટેશનની ટિકિટ કઢાવી દીધી. યોગીજી મહારાજને હકા બાપુની કે અમે એકવાર ટ્રેનમાં ચડી ગયા, એમણે કે કોઈક રસ્તામાં મળી જશે ને એની પાસેથી લઈને ટિકિટ લઈ લઈશું. કોઈ ગોંડલ પહોંચ્યા ને કોઈ મળ્યું નહીં. મળ્યો ટીસી મળ્યો. તે પછી તો કે અમે ત્યાં બેઠા ને હકાભાઈને મોકલ્યા મંદિરે, ત્યાંથી પૈસા લઈ આવ્યા, દંડ ભર્યો અને પછી અમે છૂટ્યા. હવે એવું હોય ત્યાં કે દુનિયામાં 5 ખંડમાં મંદિરો થઈ જશે. અત્યારે થઈ ગયા દુનિયાના 5 ખંડમાં મંદિરો સાધુ રહ્યા છે. એટલે આપણે ન જોયું હોય એવું બધું આમ જોતા જ જઈએ છીએ. આ શતાબ્દી મહોત્સવ ઉજવાનો તો કે સ્વયંસેવકો કેટલા? કે 80,000. એક બહારથી આવેલા વક્તા સંત બોલેલા કે બીજાનો મેળાવડામાં કોઈ 80,000 ન આવે, 8,000 ન હોય. અહીંયા સ્વયંસેવકો 80,000. અને હમણે કાર્યકરનો ઉત્સવ થયો, શું કે ષષ્ઠી પૂર્તિ શું હતું? સુવર્ણ મહોત્સવ. તે લાખ કાર્યકરો ભેગા થયા લે. અને યોગીજી મહારાજ કે અહીંયા 5 જણા આખો દિવસમાં આવે છે. ક્યાં? ગોંડલ મંદિરે દર્શન. એક વખત તો બસ આવી એનું વર્ણન લખે છે કે આજ તો સમયા જેવું લાગતું હતું, ઉત્સવ હોય એવું. કેમ? 20 જણા આવ્યા હતા આજ તો. એને બદલે અત્યારે બધે હકડાશ પડે. સુરેન્દ્રનગરમાં એક શિખરવત મંદિર તો હતું જ, ત્યાં બીજું કરે છે. ત્યાં સુરતમાં એક તો હતું જ અને બીજું. બધે એવી જરૂરી સત્સંગ વધતો જાય છે. દેખાડે છે કે અહીંયા ભગવાન હાજરા હજુર છે, પ્રગટ છે. અને આવા પ્રગટના યોગમાં આપણે બધા આવ્યા છીએ. એટલે આવો સત્સંગ ફાલે ફૂલે સાધુ થતા જ જાય છે, વધતા જ જાય છે. ભક્તિ સ્વામી આપણે સાધુ થયા ત્યારે કેટલા હતા? હા, 124મો નંબર છે. એ શાસ્ત્રી મહારાજના વખતના બધા હતા હયાત. અને અત્યારે એના કરતા બસ આ બધું થાય છે, બધું છે. ભગવાન પ્રગટ છે, પણ આપણે ન રહી જઈએ એટલું કરવાનું. એટલે ઘણા શું પાછા સ્ટેશને ઉતરે, ભજીયા ખાવાનું, ગાંઠિયા લેવાનું, ત્યાં ટ્રેન ઉપડી જાય અને રહી જવાય. એટલે આપણે ન રહી જઈએ, યોગ્ય ઠેકાણે, એકદમ ચોક્કસ ઠેકાણે આપણે આવી ગયા છીએ. હવે થોડીક આળસ મૂકીને ખબરદાર થવાનું, જાગૃત થવાનું. અને આપણા યોગમાં જે કોઈ આવે એનું ભલું થાય એવું ઈચ્છવું. ક્યારે ભલું થાય? જો આ સત્સંગના માર્ગે આવે તો. એક તો જો આપણે સત્સંગમાં આવ્યા તો વ્યસનમાંથી તો બચ્યા કે નહીંતર માવાનું અત્યારે શું હોય છે? એક માવો પેલો ખાય છે એના હાસુ બોલો 15 વાળા મને કીધું 20 થી હેઠે નહીં મળતા, કે મોટા શહેરમાં એવું છે. હા, રાજકોટ બાજુ મોટા શહેરમાં તો વધતું જ જાય. તો 5 માવાની ટેવ પડે તો રોજ હોના તો ખરો જ ને. અને પછી દવાખાને જવાનું એક મોટો ખર્ચ. એમાંથી આપણને ઉગાડી લીધા. તો જો આપણે ઉગરી ગયા છીએ તો હવે આપણે કોકને ઉગારો તો ઋણ ચૂક્યું કહેવાય. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય
તો તું વૈષ્ણવ સાચો, તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય, તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે, તારા સંગનો રંગ ન લાગે, ત્યાં સુધી તું કાચો વૈષ્ણવ નથી થયો તું રે. સિદ્ધ ગુમાનમાં ઘૂમે. હમણાં આપણને એજન્સી આપે તો કે 10 જણને સત્સંગમાં લાવશો તો આવો તમને લાભ થઈ જાય. ધારો કે સરકાર જ આવું કરે કે આપણે નશાબંધીને આપકારી મોટો ખાતું ખર્ચ કરીએ છીએ, એને બદલે જો આ સત્સંગી જો થતા જાય ને બધા, તો આ વ્યસન દૂષણ ને બધું જતું રહે, અનિતિ જતી રહે. તો સરકાર જ કે જો તમે નિયમિત આવશો સભામાં અને 10 જણને તમે કેપને લાવશો તો પછી તમારું લાઇટ બિલ માફ કરી દઈશું. તો બધા પ્રયત્ન કરે કે લાઇટ બિલ મોટું આવતું હોય છે. એક ગામમાં મેં આવું કીધું ને તે કોઈને આમ મજા ન આવી. તમે કાર્યકરને પૂછ્યું, મેં કીધું આ કઈ સમજ્યા? મને કે તમે ન સમજ્યા, તમે લાભ જ એવો કીધો ને કે લાઇટ બિલ. મેં કીધું લાઇટ બિલ ઓછું કે મત કે અમારા ગામમાં કોઈના લાઇટ બિલ આવતું જ નથી. બધા ડીસી લાઈન છે, ડાયરેક્ટ જોડા લંગરિયાત થઈ. એટલે બીજું કાંઈક કીધું હોત ને તો બધાને મજા આવે. પણ જો આ લૌકિક લાભ એ જો આપણને દેખાડે તો આપણને કામ કરવાની ધગશ આવે. અને એમાંય કે અત્યારે મંદિરમાં તો આ જ કરાય. જો 10 આટલું મળતું હોય તો 20 પછી બીજું કંઈક ગેસમાં મફતમાં આપશું. તો કદાચ તો એક દ્રષ્ટાંત કે સમજાવવા માટે કીધું, પણ આપણે કરવાનું છે. અમારે ત્યાં કાલે મેં વાત કરી હતી કે એક દશરથસિંહ સાવ નાનો માણસ હતો પણ કમાણા. અત્યારે ટોટલી બધું સત્સંગ અર્થે સત્સંગનો કેમ વધારો થાય એના માટે જ બધું કાર્ય કરે છે. બીજો દિનેશભાઈ ગઢાળી આવ્યો હોય એવું લાગે છે. ટોટલી બધાને સત્સંગ કરાવવા પોતે જ ખર્ચ કરે, બસું બાંધીને લઈ જાય, મંદિરોના દર્શન કરાવે, સ્વામી બાપાના દર્શન કરાવે, બધાને પૂજા પાઠ. ત્યાં અત્યારે એના ગામમાં થળસરમાં મંદિર નથી તો દર અઠવાડિયે નિશાળમાં જ સમૂહ પૂજા રાખાવે છે. અને નિશાળમાં જ સમૂહ પૂજા થાય છે. અને માણસ રોકે પગારદાર આ બુક પાઠ કરાવવા માટે, બાળ સભા કરાવવા માટે આવું કરે છે. કદાચ આપણે એટલું બધું ન કરીએ પણ વર્ષે એકાદ જણને તો આપણે સત્સંગમાં લાવીએ, એ સુખી થશે, બીજું કાંઈ નહીં. આપણે જેમ સુખી થયા બધા ખ્યાલ પત્રમાંથી બચ્યા એમ એનું પણ થાય. તો આજે આપણે બીજી તો કઈ ભેટ ધરવી, પણ આવો એક સંકલ્પ કરીએ કે અહીંયા આન કરતાં ડબલ સંખ્યા હોય જ. મારા ટીકાણી સાહેબ તેમને કીધું તમે થોડીક વાત કરો. એક જ વાત કરી, ગામમાં કોઈ જગ્યાએ માવો કોઈ ન ખાતું હોય, વ્યસન ન હોય એવું કરવું છે. દર વર્ષે વૃક્ષો રોપાવે છે, પોતા તરફથી આપે છે, આંબા ને બીજું બધું આપે છે. કેમે કરીને બધા લોકો સુખી થાય. એમણે જ એમના ગામમાં દવાખાનું બનાવડાવ્યું, ટ્રસ્ટ બનાવીને, એમનું જ મોટું યોગદાન છે. તો એ કરે છે. ગામમાં એમણે જ મંદિર બાંધી દીધું. તો આવું બધા ભલે તમે ત્યાં રહ્યો છો સુરત ને બધે ભાવનગર, સુરત વાળા કેટલા સાધુ છો કરે ભાઈ, સુરત જે રહેતા હોય સરસ ઘણા, તો તમારે ત્યાં પણ કરવાનું, પણ અહીંનું ધ્યાન રાખવાનું. અને પાટોત્સવમાં દિવાળી ઉપર તો અહીંયા આવવાનું ને આવવાનું, અને એકાદા સગાવાલાને લાવવા. મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ગામની પણ ખૂબ સમૃદ્ધિ વધે, સંપ વધે, નિર્વ્યસની બધાય બને. નહીંતર ધીરે ધીરે પછી તમે ગામડે આ તો તમે સત્સંગી છો, એટલે હતા ને મારે તો બ્રેક વગરની ગાડી કોઠારી સ્વામી આવે છે કે ત્યાં સુધી ચાલુ રાખ. તો હવે એ વ્યસન મુક્તિની વાત કરશે એટલે હું નથી કરતો, પણ હવે ગામડામાં વધતું જાય છે. જ્યારે એક ગામમાં પ્રસાદીનું ગામ છે, મોટું તીર્થસ્થાન આપણું છે, તોય ત્યાં વાત સાંભળવા મળી હતી કે અહીંયા બધાએ પ્રયત્ન કરીને ગામમાં માંસ ન વેચાય એને પ્રબંધ કરેલો. પણ કે પાછા દિવાળી આવે છે ને બધા
ત્યારે પાછું ચાલુ કરાવી નાખે છે. અને જે વેચે છે ને એ કે અમારા ધર્મવાળાને મળતું નથી એટલું તમારા ધર્મવાળા ખાય છે, અને ભાવ એટલો વધારી દે છે કે અમે લઈ ન શકીએ, અને વાડીઓમાં જઈને બસ આ જ થાય છે. તો એવું ન થાય, એ ધ્યાન રાખવું જ પડે. એટલે પેલા મૂછુના આમ આંકડા રાખતા હતા ને તો આખો દી પાસે આમાં કરવું જ પડતું હતું ને. મહંત મહારાજ તો કે એક જગ્યાએ ક્યાંક કથા કરતો હતો, અને એક ભાઈ આગળ જ બેઠા હતા, અને આખી કથામાં આમ જ ચાલે આમાં. તે મને થયું કે એની સ્વિચ ક્યાં છે, બંધ ન થાય. તો જો મૂછોને હારી આમ ભરાવધાર આમ કરવા માટે આખો દી આમ કરવું પડે, આમ કરવું પડે. તો સત્સંગ એમણી રે ભાઈ, ઘસાઈ જાય. જો બે ધ્યાન થઈએ, ખટકો ન રાખીએ, એટલે તો આપણે ત્યાં યોગીજી મહારાજે બાળ પ્રવૃત્તિ શરૂ કરી. આમ યોગીજી મહારાજ કેવા લાગતા હતા? હાવ ભલા ભોળા લાગતા તો કાંઈ જગતની ખબર. એમણે બાળ પ્રવૃત્તિ, યુવા પ્રવૃત્તિ, રવિ સભા એમણે આપી. આખા હિન્દુ સંપ્રદાયમાં કોઈને આઈડિયા ન આવ્યો કે રવિવારે બધા ભેગા થઈને સત્સંગ કરે. એટલે તો કાગ બાપુએ લખ્યું કે સાદો રે સોઈનો છે ગુઢો ગામઠી, સાદો રે સોઈ. ઘડીક તાળી પડો ને ફ્રી થાવ. હા, સાદો રે સોઈ પંડિત પોથા જેને પડે છે પાય રે સોરઠ નો સૂરજ, અજવાળા આપે છે ભારત ભોમને, અજવાળા આપે છે ભારત ભોમને. આવો સાદો સોયલો ગુડો ગામઠી એવા યોગીજી મહારાજ. પણ તો ભગવાનનું સ્વરૂપ ને, એમણે આ શરૂ કરાવ્યું. એમાંય તમારે સુરતમાં યોગીજી મહારાજ મુંબઈથી અટલાદરા પધારતા હતા, અને ટ્રેનમાં નીકળવાના હોય ને અગાઉથી બધાને કાગળ લખી નાખ્યો કે આ ટ્રેનમાં નીકળવાના છીએ. એટલે બધા જ્યાં જ્યાં સત્સંગીના ગામ હોય એ બધા સ્ટેશને દર્શન કરવા આવે. એમાં સુરતમાં આવેલા 3 જણા હતા ઉત્સાહમાં કે બાપા કોઈ આવતું નથી, 3 જણા જ આવે છે. આજે અત્યારે અમે 3 આવ્યા ને, 3 જણા ભેગા થઈએ છીએ, તો હવે બંધ કરી દઈએ. યોગી બાપા કે ગુરુ 3 જણા તો આવે છે ને, ચાલુ રાખો, સત્સંગ વધશે. અને બધાએ શ્રદ્ધા રાખી. તો આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી જનસંખ્યા જો સ્વામિનારાયણ ભગવાનના અનુયાયીની હોય ને તો સુરતમાં છે. આખી દુનિયામાં એટલા કોઈ નથી, એટલે ત્યાં વધી ગયું. પણ એ યોગીજી મહારાજ, એમની શ્રદ્ધા, બધાને ટપાલ લખ્યા જ કરે. એ વખતે આ બધું બીજું કંઈ હતું ને, ગામો ગામ એ વખતે 70-80 મંડળ હતા બધા થઈને આખા સંપ્રદાયમાં. તે બધાને ટપાલ લખ્યા જ કરે. અને યોગી બાપાનું ખાતું એવું ને પાછું કે ઓલું એડ્રેસ લખવાનું ખાનું હોય ને એ બધું પાછું લખે સૂચનાઓ. આમ તો ત્યાં લખાય નહીં તો એ શું દંડ થાય. પણ પોસ્ટવાળા જાણી ગયા હતા કે આ યોગીજી મહારાજની ટપાલ જવા દો, એ દંડ નહોતા કરતા. એમ કરી અને એમણે આ સત્સંગ વધાર્યો, અને આપણને રવિવારની સત્સંગ સભાનો આગ્રહ રાખીને હેવાયા કર્યા. માનો કે રવિવારની સત્સંગ સભા બંધ થઈ જાય, શું રહે બાકી? કાંઈ ન રહે. એવું જ અમેરિકામાં 3 જણા જ થતા હતો, અને 3 મેં દર્શન કરેલા છે. ડૉક્ટર કેસી પટેલ, પછી ભગુભાઈ હોબોકોનવાળા અને કુંજ શાહ, એ 3 દર્શન કરેલા છે. 3 જણા ભેગા થતા હતા, ટેબલ ફરતી ખુરશીઓ રાખી અને દીવો કરીને સભા કરતા. યોગીજી મહારાજે કીધું તમે સભા કરજો, સત્સંગ વધશે. એમને કેટલો ટાઈમ 3 જણા રહ્યા, અને ત્યારે કેટલા શિખરબદ્ધ મંદિર અમેરિકામાં થઈ ગયા. અને હરિમંદિરો, એ તો આ મંદિર થતું હતું ને એટલે ખાલી રાખ્યા. અમે ગયા હતા ને 2016માં 75 સેન્ટરમાં તો અમે સભા કરી છે. અને હવા જેટલા તો મંદિરો એ વખતે થઈ ગયા હતા. હવે છુટ્ટી મળી, આ મંદિર મોટું થઈ ગયું ને એટલે શું બધું પ્રવાહ ત્યાં વાળ્યો હતો બધાનો ભંડોળ. પણ હવે જોજો વધશે અમેરિકામાં. એ બધાનું કારણ કોણ? સત્સંગ, રડી સભા, કથા, વાર્તા.
એ થાય તો જ તાજું રહે. જેમ રજકાનો ઉનાળે પાણી તમે મૂકો 3 દિવસે પાવું પડતું હતું ને, ચોથા દિવસે લંગાઈ જાય, પછી પાણી ક્યાં પહોંચ્યું તમને ખબર પડે. જ્યાં જ્યાં પાણી પહોંચે ને ત્યાં પાછા સોડા આમ થયા હોય. તો તમને એમની ખબર પડતી હતી કે અડધો ક્યારો પોણો ક્યારો ભરાણો ક્યાં એને પાણી મળ્યું એટલે આમ પાછા ઊંચા થઈ જાય છોડ. એમ જો કથા વાર્તાનો યોગ ન રહે, સત્સંગનો યોગ ન રહે, આવા સમૂહનો યોગ ન રહે ને તો આપણો ધર્મય રહે નહીં. એકલા ન રહે હો, ધીરે ધીરે ઘસાઈ જાય બધું. પછી એમ થાય કોણ જોવે છે, ચાલે છે, એમ કરતાં કરતાં પછી બધું કેટલું ચાલે. કોઈ બંધાણી મેં એવો નથી જોયો કે સીધો 25 બીડીનો બંધાણી પહેલા દિવસથી થયો હોય. પહેલા તો છોકરાઓ ઠૂઠાથી શરૂઆત કરતા હતા. ઓકે, પીન નાખી દીધા હોય મોટા એ ઠૂઠા ખાનગીમાં અખતરા કરતા હતા. બોલેલા નાકમાંથી કાઢતા હોય ને ધુમાડા, ત્યાં ટ્રાય કરે. પછી ઉધરે ચડે ત્યારે ખબર પડે કે આને ટ્રાય કરી લાગે છે. પણ જો ઠૂઠાથી પછી ધીરે 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 જોડી 2 જોડીના બંધાણી થઈ જાય. એમ ભલે આમ અત્યારે નાનો સત્સંગ કોઈ લાગે અથવા તો આપણને કંઈ ન ફેરફાર લાગે, પણ આ જરૂરી છે કે બગડતા તો નથી આપણે, નહીતર બગાડ થતા વાર લાગશે નહીં. બેઠી હોય ને ચાહતા કીજન કુસંગ સંગ કાયર કે સંગ સુર ભાગે ભાગે. बैठी न जाता कीजन कुसंग संग कायर के संग सुर भागे भागे. काजल की कोटरी में जैसो ही जतन करो काजल को दागवा लागे लागे जीरे काजल को दागवा लागे लागे. देखिए के बागन में फूलन की बासन में कामी के संग काम जागे जागे. कहत बिहारी कहे कवि कहत बिहारी लाल ऐसो ये हमारो ख्याल इतने में एक फंद जागे जागे. મહારાજે પ્રથમ 18નું વચનાત સમજાયું. ગમે તેવો હોય દ્રઢતા વાળો એને ભૂલાવે. ગુણાધ્યાન સ્વામી કે તીરે કરીને લવિંગ વીંધી શકે એવો આટુકાળ હોય. લટકતું બાંધ્યું હોય ને લવિંગ, કેટલાકને તો દેખાય પણ આ રાત્રે ગાય કે વીજળીને ઝબકારે પાનબાઈ મોતી પરો, નહીતર અચાનક અંધારા થાય. હવે ઓલો દિવસે ડોબાઈ નો ભાળતો હોય, રાત્રે કેમ નો પરો હોય? પણ કે છે કે લવિંગ તીરે કરીને વીંધી નાખે એવો આટુકાળ હોય, પણ પવન તીરને ફગવી નાખે, ન પડી શકે નિશાન. ગમે તેવો તરિયો હોય પણ ભમરી થતી હોય તો એ ડૂબાડે જ. એમ ગમે તેવી દ્રઢતા વાળા આપણે હોઈએ ને, અમે તમે બધા, પણ જો ઉતરતો સંગ ઉતરતા દેશકાળ સેવીએ તો એની અસર થયા વગર રહે જ નહીં. જો કોરોના વખતે કેમ બધા શીકલા બાંધ્યા હતા ને, જે આપણે બળદને બાંધતા હતા ખેતરમાં, એ મોઢે માસ્ક પહેર્યા હતા ને, એમાં એક પીઆઈ હતા, એ કે આપણે એવું કઈ નહીં. એ દવાખાને દાખલ થવું પડ્યું ત્યારે ખબર પડી કે બાંધ્યું હોત તો સારું હતું, સલામતી માટે હતું. બધા આપણે ક્યાં કડી જવા હાથ ધોતા હતા કે આખો દિવસ કેટલી વખત હાથ ધોતા હતા. જે કાંઈ નહોતા ધોતા એ હાથ ધોતા થઈ ગયા હતા. પણ નિયમ આપણા માટે છે. એમ આપણે જો દ્રઢતા રાખીએ, સારો સંગ સેવીએ, સારું વાતાવરણમાં રહીએ તો આપણો સત્સંગ રહે. અને જો ઉતરતું સેવીએ તો પછી ગમે તેવો મહારાજ પ્રથમના 18માં કહે ને, ગમે તેવી દ્રઢતા વાળો હોય તો એનું ઠેકાણું રહે નહીં. રાવણના વધ પછી વિભીષણને ગાદી સોંપી છે. વિભીષણ કે મારે પધરામણી તો કરાવવી જ છે. મારા ભાઈએ ભલે અંદર ન આવવા દીધા, હવે મારે તો પછી જ ગાદી પર બેસવું. પહેલા ભગવાન તમે પધારો. કારણ કે એને ખબર હતી કે આ ભાઈએ શું બધું કર્યું હોય, એટલે એની વિધિ કરવી પડે પવિત્રતા માટે. ભગવાન કે મારે આવવું નથી. કાલે સવારે કોઈ એમ કે પછી લંકામાં કહેવાય તો થોડું ઘણું લાવ્યા જશે ને, હોનું લાવ્યા જ હોય, મારે આવવું નથી. તો સારું, તમે નહીં તો તમારા ભાઈ લક્ષ્મણભાઈ મોકલો.
કે એને હું ન કહું, એને જવું હોય તો એ જાય, હું ના ન પાડું, હું આવી ન પાડું. ત્યાં લક્ષ્મણજીને થોડુંક મનમાં થયું કે ભાઈબંધ બધા પૂછશે કે તમે લંકામાં ગયા તો અંદર જોયું શું હતું, તો કહેવા તો થાય ને આ બાને જવાય પ્રસાદની પધરામણી કરવા. તે પધરામણી કરવા ભાઈ ગયા અને કીધું તું રામ ભગવાને કે જો બહુ રોકાતો નહીં, તરત જ આવતો રહેજે. અને ઓલાએ આગ્રહ કરીને રાજ સિંહાસન પર બેસાડ્યા, રાવણના સિંહાસને. ત્યાં મતી ફરી ગઈ. તો શાસ્ત્રો લખે છે. અને એ કે આ કોના નગારા વાગે છે? વિજયના. કેમ? ભાઈના, રામચંદ્ર. કોણ રામચંદ્ર? તો વિભીષણને ખબર પડી ગઈ કે આવી નથી બોલતા, ભાઈની ગાદી બોલવા માંડી છે. જેમ ઉંદરડે દારૂ પીધો મસ્તાનો થઈ ઢોલેજી, મગરૂરી માય અંગ મરોડે ને જેમ તેમ મુખથી બોલેજી, મનમાં જાણે મુજ સરીખો રસ્યો નહીં કોઈ રાગીજી, બહાર બેઠી હતી બિલાડી લેતા વાર ન લાગીજી. તો કે છે દેવાનંદ સ્વામી કીધું જેમ ઉંદરડે દારૂ પીધો. મને વિચાર આવ્યો કે હારું ગુજરાતમાં દારૂબંધી છે તો ઉંદરડાને કેવી રીતે મળી ગયું? હું કહું છું કે ગુજરાતમાં દારૂબંધી છે પણ ગુજરાતમાં દારૂ બધે જ છે, ગામો ગામ મળે જ. તો કોક પીતો તો એનો પીવા આ ગયો, એના વડીલોએ ના પાડી ન પીવાય કે આ પીધો ના ને એ તો માણસ છે, એને ખબર ન પડે, આપણને તો આપણે ઉંદર છીએ, કઈ યાર રાખ આપણું. પીધો પછી તોય વડીલોએ કીધું હવે કોઠી પાછળ આવતો રહે નહીં ઓલી ઉપાડી જશે. કોણ? બિલાડી. કોણ બિલાડા? મારી નાખું બિલાડા આવે તો. હવે ઉંદર નહોતો બોલતો, અંદરનો દારૂ બોલતો હતો. એમ હવે લક્ષ્મણજી નહોતા બોલતા, ગાદી બોલતી હતી. જો ગાદી જેને મળે ને એ પછી બહુ અઘરું છે. નહીં અસ જનમાં કો જગમાઈ, પ્રભુતા પાઈ જાહી મધનાઈ, નહીં કો જનમાં અસ જગમાઈ, પ્રભુતા પાઈ જાહી મદનાઈ. એનો ભાવ ભજવે છે. તો પછી ઉતારી લીધા બાવડું ખેંચે. પછી લક્ષ્મણજી હું કેમ આમ બોલ્યો? તમે નહોતા બોલ્યા, એ ભાઈની ગાદી બોલી. એટલે કુસંગ કરીએ ને કોઈ નો ઠેકાણું રહે નહીં. ગમે તેવી દ્રઢતા વાળો હોય ને એની દ્રઢતા ભાંગી નાખે. એકાદ વખત બચી જઈએ પણ જો કાયમ યોગ રાખીએ ને તો ઠેકાણું રહેશે નહીં. એટલે કાયમ આ સત્સંગનો યોગ. એટલે યોગીજી મહારાજ કીધું કે અઠવાડિયે તો એક વખત સત્સંગમાં આવવું.